નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 1 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ ગ્રુપની અંદર આપણે નામાના મૂળ તત્વો સાથે સાથે આંકડાશાસ્ત્ર વિષયના પેપરનું સોલ્યુશન મૂકવામાં આવશે અને જે પણ દાખલાની આપણે ગણતરી કરીશું તેની પીડીએફ પણ તમને એ ગ્રુપમાં મળી જશે. હવે આપણે આંકડાશાસ્ત્ર પ્રશ્નપત્ર 1 વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર કુલ 20 એમસીક્યુ પૂછાય છે અને 20 એમસીક્યુ ની તૈયારી કરી અને આપણે 20 રોકડા માર્ક્સ મેળવવાના છે. નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પસંદ કરી જવાબ લખો. પહેલો એમસીક્યુ છે, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો સૂચકાંકની રચનામાં ગુણોત્તર મધ્યકની સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ માનવામાં આવે છે. બીજા નંબરનો એમસીક્યુ છે, પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? તો જવાબ આવશે આપણો સી, P0 ગુણ્યા Q1. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો નેક્સ્ટ એમસીક્યુ, વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલ હોય તો R ની કિંમત શું થાય? તો વિકિરણ આકૃતિની અંદર જ્યારે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય ત્યારે બે ઓપ્શન થાય આપણી જોડે. સંપૂર્ણ ધન સહસંબંધ હોઈ શકે અથવા તો સંપૂર્ણ ઋણ સહસંબંધ હોઈ શકે. તો આપણો જવાબ શું આવશે? સંપૂર્ણ ધન સંબંધ હોય એટલે 1 અથવા સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય એટલે -1. તો આપણો જવાબ શું રહેશે? બી. નેક્સ્ટ એમસીક્યુ નંબર 4, જો સિગ્મા ડી નો વર્ગ બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે આપણો 1. કેવી રીતે 1 થાય? જુઓ, આપણે ક્રમાંક સહસંબંધાંક r નું સૂત્ર તમે જાણો છો, 1 - 6 સિગ્મા ડી નો સ્ક્વેર અપોન શું લખવામાં આવે? n કૌંસમાં n નો વર્ગ -1 બરાબરની જગ્યાએ બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ની કિંમત કેટલી? 0 ભાગ્યા n કૌંસમાં n નો વર્ગ -1 બરાબર 1 - તમે જાણો છો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવાથી જવાબ શું થઈ જાય? 0. એટલે 1 માંથી 0 જાય એટલે જવાબ શું આવશે? આપણો 1 આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે, જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 બરાબર 0 હોય તો byx ની કિંમત કેટલી થાય? byx ની એટલે કે નિયત સંબંધાંકની કિંમત કેટલી થાય? તો આપણને સમીકરણ શું આપેલું છે? જુઓ અહીંયા 2x + 3y - 50 બરાબર 0. અહીંયા હંમેશા નિયત સંબંધ રેખાની અંદર y ને કરતા બનાવવું પડે. તો આપણે 3y આ બાજુ રાખીએ બરાબર -50 બરાબરની પેલી બાજુ જાય એટલે +50 + 2x ને ઉપાડીને આ બાજુ લાવો એટલે -2x. અહીંયા 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે શું થઈ જશે? ભાગાકારમાં. તો 50 - 2x ભાગ્યા કેટલા લખવામાં આવશે? અહીંયા 3. એનો મતલબ શું કહેવાય? y બરાબર 50 ના ભાગાકારમાં બી 3 લખાય -2/3x લખાય. હવે આપણને કઈ રેખા આપેલી છે? નિયત સંબંધ રેખા. તો નિયત સંબંધ રેખા મેળવવાનું સૂત્ર તમે જાણો છો, y cap = a + bx થાય. તો એ આપણો અચળ પદ a ની કિંમત કેટલી આવી? 50/3 અને x નો સહગુણક એ b છે તો અહીંયા b ની કિંમત કેટલી બને છે? -2/3. એટલે b બરાબર કેટલા લખાય? -2/3. તો આપણને પ્રશ્ન b નો પૂછેલો છે એટલે જવાબ શું આવશે? આપણો c, -2/3. નેક્સ્ટ એમસીક્યુ 6 નંબરનો છે, જો r બરાબર 0.8 હોય, r એટલે કે સહસંબંધાંક 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય છે? તો નિયત સંબંધ દ્વારા કેટલો મોડેલ સમજાવી શકાય છે એના માટે આપણે નિશ્ચયતાનો આંક શોધવો પડે, જેને આપણે r નો વર્ગ કહીએ છીએ. r નો વર્ગ એટલે સહસંબંધાંક નાના r નો વર્ગ બરાબર નાના r ની કિંમત 0.8 નો વર્ગ થશે. 0.8 નો વર્ગ કરો એટલે 0.64 અને એમાં ટકામાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 100 કરો એટલે 64% મોડલ નિયત સંબંધાંક દ્વારા સમજાવી શકાય છે.
નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ એમસીક્યુ, સામાયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? તો જે કુદરતી ઘટનાઓ થતી હોય એ ઘટનાનું અનુમાન મેળવવું અશક્ય હોય છે, જેવી રીતે કે ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોરોના જેવો રોગચાળો, તો એ બધું કોની અંદર આવે? યાદચ્છિક ઘટકની અંદર આવે. તો આપણો જવાબ શું આવશે? યાદચ્છિક ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર કરી શકાય છે? તો એનો જવાબ આવશે ડી, ચલિત સરેરાશની રીત. નેક્સ્ટ પ્રશ્ન છે, ઘટનાઓ એ અને એ ડેશ, તો જુઓ એ ઘટના છે, એ ડેશ એટલે એની પૂરક ઘટના, માટે પી એ છેદ એ ડેશ નું મૂલ્ય કેટલું થાય? તો એ અને એ છેદ એ ડેશ તો શું કહેવાય? એકબીજાની પૂરક ઘટના. પૂરક ઘટનાનો છેદ હંમેશા શું હોય? ખાલી ગણ હોય. તો એની સંભાવના શું આવે? 0 આવે. એની સંભાવના શું આવશે? 0. નેક્સ્ટ 10મા નંબરનો પ્રશ્ન છે, એ પણ સંભાવના ચેપ્ટરનો છે. પ્રાકૃતિક સંખ્યાઓ 1 અને 20 ની વચ્ચે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, 1 અને 20 ની વચ્ચે કીધું એટલે કઈ સંખ્યાઓ હોય? 2, 3, 4 ડેશ ડેશ ડેશ, છેલ્લી સંખ્યા કઈ આવે? 19. એટલે કુલ કેટલી સંખ્યાઓ બને? 18 સંખ્યાઓ બને. 20 સંખ્યાઓમાંથી 1 અને 20 ને લેવામાં ના આવે, કારણ કે દાખલામાં એમસીક્યુમાં 1 અને 20 ની વચ્ચે કહેલું છે. સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સંખ્યા 5 ની ગુણક હોવાની સંભાવના કેટલી? તો 5 ની ગુણક હોય એટલે એ ઘટના કહીએ તો કઈ કઈ સંખ્યાઓ હોય 5 ની ગુણકમાં? 5, 10 અને 15. તો અહીંયા કુલ પરિણામો કેટલા મળ્યા? 3. તો સો ધેટ એની સંભાવના P ઓફ A બરાબર લખવું હોય તો m ભાગ્યા n બરાબર 3/18, 6 તરી 18, એટલે આપણો જવાબ કેટલો આવે? 1/6. એટલે કયો જવાબ આવશે? આપણો બી જવાબ રહેશે. નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ છે? તો અહીંયા ચલના બે પ્રકાર પાડી શકાય, એક સતત ચલ અને એક અસતત ચલ. સતત ચલ માપણી કરીને મેળવવામાં આવે છે અને અસતત ચલને ગણતરી કરીને મેળવવામાં આવે છે. ઓકે, તો જુઓ, વિદ્યાર્થીની ઊંચાઈ માપન કરવું પડે તો કયું ચલ કહેવાય? સતત. વિદ્યાર્થીનું વજન માપવું પડે, સતત ચલમાં આવે. વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર પણ માપવું પડે, સતત ચલમાં આવે. વિદ્યાર્થીનું જન્મ વર્ષ માપવામાં ના આવે, ગણવામાં આવે, એટલે અસતત ચલનું આ એક ઉદાહરણ છે. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. n બરાબર 4 તથા p બરાબર 1/2 પ્રાચલો વાળા દ્વિપદી વિતરણ માટે p of x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? x ની બે કિંમત માટે મહત્તમ કરશે. તમારે જો દાખલો ગણવો હોય તો જુઓ, તમને હું શીખવાડી દઉં. આનું સૂત્ર શું આવશે? p of x બરાબર ncx p ની x ઘાત ગુણ્યા q ની n માઇનસ x ઘાત. અહીંયા n બરાબર 4 આપેલા છે, p બરાબર 1/2 છે, તો q બરાબર બી કેટલા થશે? 1/2. અને x ની કિંમતો કેટલી લેવાની તમારે? 0, 1, 2, 3 અને 4. પછી ગણતરી કરશો, સૌથી વધારે મોટામાં મોટો જવાબ કોનો આવશે? 2 નો આવશે. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિચરણ 10/7, તો વિતરણ કેવું બનશે? તો જુઓ, મધ્યક તો દ્વિપદી વિતરણમાં મધ્યકને np કહેવાય, np બરાબર 5 આપેલા છે. વિચરણને npq કહેવાય, npq બરાબર 10/7 આપેલા છે. ઓકે, વિતરણ કેવું બનશે એ આપણે જો શોધવું હોય તો એના માટે કરીને આપણી જોડે p ની કિંમત હોવી જોઈએ. તો જુઓ, p ની કિંમત જ્યારે 0.5 કરતા મોટી હોય તો એ ધન વિષમ બને. કયો બને? ધન. p ની કિંમત 0.5 કરતા નાની હોય તો એ કયો બને? ઋણ વિષમ બને. અને જો p ની કિંમત એક્ઝેક્ટ 0.5 હોય તો આપણો જે વિતરણ છે એ સમમિત બને. કયો બને? સમમિત. તો હવે આપણે આની ગણતરી કરીએ તો p ની કિંમત કેટલી આવે? જુઓ, np બરાબર 5, npq બરાબર 10. તો અહીંયા np ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 5, q બરાબર કેટલો જવાબ થશે? 10/7. તો અહીંયા શું થશે? જુઓ, અહીંયા q બરાબર 10/7
5 ગુણાકાર વાળા આ બાજુ હોય ભાગાકારમાં 5 દુ 10 તો q નો જવાબ કેટલો આવે છે આપણો 2/7 આવે છે p નો જવાબ કેટલો આવે q નો જવાબ 2/7 તો p નો જવાબ કેટલો થશે આપણો 5/7 એટલે આપણો જવાબ શું રહેશે ઋણ વિષમ રહેશે કયો રહેશે ઋણ વિષમ નેક્સ્ટ MCQ છે 14મા નંબરનો પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે તો જુઓ અહીંયા પ્રામાણ્ય વક્ર છે એનું આ ક્ષેત્રફળ જે છે આ બાજુ બી 0.5 અને ઋણ બાજુ બી કેટલો હોય છે 0.5 તો કુલ કેટલો થાય 0.5 અને 0.5 એટલે 1 થાય કેટલો જવાબ આવશે 1 15મા નંબરનો MCQ છે પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનો સામાન્ય રીતે નીચેના પૈકી કઈ સીમામાં હોય છે તો જવાબ ડી આવશે આ ત્રીજા ચેપ્ટરના સૂત્રો છે ભાગ 2 ની અંદર mu ± 2.575 સિગ્મા 16મા નંબરનો MCQ પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ હોય છે તો 2/3 હોય છે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો 17મો 3 નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું આવશે તો જવાબ બી આવશે માનાંકની અંદર x - 3 લેસ ધેન 0.3 18મા નંબરનો પ્રશ્ન છે લિમિટ x belongs to -2 18 ની કિંમત કેટલી થાય તો અહીંયા જુઓ 18 ખાલી અચળ પદ જ છે તો એની કિંમત કેટલી રહેશે 18 જ રહેશે 18 ના ગુણાકારમાં કોઈ ચલ આપેલો નથી 19મા નંબરનો છે y બરાબર cx + d છે y બરાબર શું આપેલું છે આપણને cx + d c અને d અચળ સંખ્યા હોય તો dy/dx શોધવું હોય તો dy/dx બરાબર અહીંયા ચલની એક ઘાત કહેવાય તો એક ઘાત c ના ગુણાકારમાં આવેલી c થાય અને એક ઘાતમાંથી એક ઘાત બાદ થાય એટલે x ની 0 ઘાત અને d અચળ પદ છે એનું શું થઈ જાય 0 તો જવાબ ખાલી શું આવે આપણો c રહેશે અને છેલ્લો MCQ 20મા નંબરનો f of x બરાબર 3x ના વર્ગનું વિકલિત શું થાય છે તો જુઓ f of x બરાબર શું છે 3x નો વર્ગ નિયમ પ્રમાણે ઘાત ગુણાકારમાં આવી જાય વિકલનની અંદર તો 3 દુ કેટલા થાય 6 જે ઘાત હોય એમાંથી એક બાદ થઈ જાય બે માંથી એક બાદ કરો એટલે 1 એટલે જવાબ કેટલો આવશે આપણો 6x એવી રીતે આપણે પ્રશ્નપત્ર 1 વિભાગ A નું સોલ્યુશન થઈ ગયેલું છે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે ધન્યવાદ